લોકલાડીલા ધારાસભ્યો માનનીય શ્રી ગોપાલભાઈ, શ્રી હેમંતભાઈ ખભા, મનોજભાઈ સોરઠિયા, રાજુભાઈ, યુવરાજસિંહભાઈ, સામતભાઈ અને સ્ટેજ પર મંચસ્થ સૌ મહાનુભાવો, આ વિસ્તારમાંથી અને દૂર દૂરથી પધારેલા આપ સૌ વડીલો, યુવાનો, માતાઓ અને બહેનો, હું છેલ્લા 3 દિવસથી બરડામાં અને આ વિધાનસભાના જુદા જુદા ગામડાઓમાં ફરું છું. મેં મગફળી સાવ પલળી ગયેલી, સ્વાદમાં ખોરી થઈ ગયેલી, એનો ભૂકો ઢોર ખાય નહીં, એનું ખાતર સિવાય કંઈ થાય નહીં, એવી દશામાં ખેતરે ખેતરે જોઈ છે. સરકારે પેકેજ જાહેર કર્યું. આંકડો મોટો, કારણ કે જમીનનો વિસ્તાર મોટો હતો. 42 લાખ હેક્ટર જમીનમાં જ્યારે નુકસાન થયું હોય તો 10,000 કરોડમાં કોઈનું કશું ભલું થાય નહીં. તમે વીઘામાં કાઢો તો 1 વીઘો માંડવીના વાવેતરનો ખર્ચ મેં અનેક ખેડૂતોને પૂછ્યો, 17,000 થી લઈને 18-19,000 રૂપિયા ઓછામાં ઓછો આવે છે. જ્યારે જે સરકારે વળતર જાહેર કર્યું એ 1 વીઘાના 3,500 રૂપિયા માત્ર ખેડૂતને મળે છે. આખા હેક્ટરના 22,000. જો તમે હેક્ટરનો 6.5 વીઘાનો વાવેતર ખર્ચ ગણો તો 1,06,250 રૂપિયાનો ખેડૂતે હેક્ટરમાં ખર્ચો કર્યો. એની સામે સરકારે જાહેર કર્યા માત્ર 22,000 રૂપિયા. આ 22,000નું કોઈ વખાણ કરે એમ નથી. ખેતરે ખેતરે, ગામડે ગામડે સરકારની થૂથું થાય છે. એટલે આજે સરકારે એક નવો તાઇફો શરૂ કર્યો. જે કોઈ એમના દબાણમાં છે, મંડળીઓના ચેરમેન, સેક્રેટરી છે, એમની પાર્ટીના આગેવાનો છે, એવા લોકોને એક તૈયાર પ્રેસ નોટ આપીને કહે છે કે ઐતિહાસિક પેકેજના વખાણ કરતા વિડીયો બનાવો. મિત્રો, જેનો વખાણ કરતો વિડીયો આવે એનું તમે મૂળ શોધજો, કુળ શોધજો. એનું મૂળ અને કુળ ભાજપમાં હશે. ભલે પોતાને તટસ્થ કહેતા હોય, પણ જે તટસ્થ હશે એ આ કોઈ પેકેજના વખાણ કરી શકે એવું પેકેજ જ નથી. આ તો ઘા ઉપર મીઠું મલમ લગાવવાનો હતો, એના બદલે ખેડૂતોના ઘા ઉપર મીઠું ભભરાવાનું કામ સરકારે કર્યું છે. આનાથી ઘા રૂઝાવાનો નથી. આ વિસ્તારમાં ફરતા ફરતા મેં જોયું કે બરડાના માલધારીઓ છે, એમને ફોરેસ્ટ રાઇટ એક્ટમાં જે મળવા જોઈતા અધિકાર છે એ ક્યાંય કોઈ માલધારીઓને મળતા નથી. અહીંયા સહકારી ડેરીઓના વહીવટમાં ગોબાચારી છે. કોઈ ભાવ ફેર, ભાવ વધારો મળતો નથી. એમના ફેટ સરખા મપાતા નથી. પશુપાલન માત્ર રબારીને ભરવાડ જ કરે છે એવું નથી. ડેરીમાં દૂધ આજે તમામ જ્ઞાતિના ખેડૂતો પૂરક આવક માટે ભરાવે છે. અને બધાની સાથે આ ભાજપના મળતિયા વહીવટદારો કડદો કરે છે. દૂધમાં આ ફેટનો કડદો કરે છે, ભાવનો કડદો કરે છે, પેકેજનો કડદો કરે છે. આ વિસ્તારમાં ઇકો સેન્સિટિવ ઝોનના પ્રશ્નો પણ છે. અહીંયા નલ સે જલ બરડાના ડુંગરે છે કે એમણે નળ નાખ્યા છે, પણ એમાં પાણી લાવવા માટેના પાઇપ ક્યાંય નથી. કરોડો રૂપિયા ચવાઈ ગયા છે. તમારા અને મારા જીએસટી ભરેલા રૂપિયા આવી રીતે ભાજપના ભ્રષ્ટાચારમાં જાય છે. અનેક પ્રશ્નો છે, ગામે ગામ પ્રશ્નો છે, ખેતરે ખેતરે પ્રશ્નો છે, અને છતાં અહીંયાથી ભાજપના ધારાસભ્ય જીતે છે એનું મને આશ્ચર્ય છે. અહીંયા પંચાયત ભાજપની છે, તાલુકા પંચાયત ભાજપની છે, જિલ્લા પંચાયત ભાજપની, ધારાસભ્ય ભાજપના, સંસદ સભ્ય ભાજપના, રાજ્યમાં અને દેશમાં સરકાર ભાજપની, અને છતાં ખેતરે ખેતરે પ્રશ્નોનો પાર નથી. આવું અનેક જગ્યાએ થાય છે. આ મંચ ઉપર બેઠેલા લોકો ગુજરાતને જગાડવા નીકળ્યા છે. તમારા પરસેવાની કમાણીનો કડદો કોણ કરી જાય છે, કેવી રીતે કરી જાય છે, તમને આ વેરાના બદલામાં શું મળે છે, માલધારીને વાડો કેમ નથી મળતો, જંગલના અધિકાર કેમ નથી મળતા,
બરડામાં પોતાના પૈસે પાકું ઘર કેમ નથી બનાવી શકતો? ખેડૂતના ખેતરે આટલા વર્ષોમાં પાણી કેમ નથી પહોંચતું? ગામમાં સારી એસટીની બસ કેમ નથી આવતી? આ પ્રશ્નો આપણે આપણી જાતને પૂછવાના છે. હમણાં પ્રકાશભાઈએ ઘણી વાતો કરી બંધારણની, આઝાદીની. મિત્રો, આપણને મત આપવાનો અધિકાર કોઈએ દાનમાં નથી આપ્યો. અનેક ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ જેવા અનેક યુવાનો ફાંસીના માચડે ચડ્યા ત્યારે મતનો અધિકાર મળ્યો છે. અનેક લોકોએ આંદામાન નિકોબારમાં કારાવાસ વેઠ્યા છે. લાખો ખેડૂતો, પશુપાલકો વર્ષો સુધી અંગ્રેજોની જેલમાં સડ્યા છે. ત્યારે આપણને મતનો અધિકાર મળ્યો છે. અને આ મતના અધિકારનો ઉપયોગ આપણે ચૂંટણી વખતે કેવી રીતે કરીએ છીએ એ આપણી જાતને પૂછવાનું છે. આ બલિદાનથી મળેલો મત, જેલ વેઠીને મેળવેલો મત, કારાવાસ વેઠીને મેળવેલા મતનો અધિકાર આપણામાંના ઘણા ભાઈઓ માત્ર એની કિંમત 500 ગ્રામ ગાંઠિયા કે 500 ગ્રામ ભજીયામાં કરે છે. એમને સમજાવવાની જરૂર છે, એમને જગાડવાના છે. અહીંયા મંચ ઉપર બેઠેલા કોઈની કોઈ નાત નથી, કોઈ જાત નથી, કોઈ ધર્મ નથી. અમે ગુજરાતને જગાડવા નીકળ્યા છીએ, એક સારો વિકલ્પ આપવા નીકળ્યા છીએ. 22ની ચૂંટણીમાં તમને પણ તમારી વિધાનસભામાં એક તક હતી. કાંઈ વાંધો નહીં, એક તક કદાચ કોઈ કારણસર આપણે ચૂક્યા છીએ તો 27માં બીજી તક આવે છે. અહીંયા બેઠેલો કોઈ નેતા પોતાની નાતનું જ કરશે એવો નથી, પોતાના ગામનું જ કરશે એવો નથી. અહીંયા બેઠેલો દરેક નેતા પોતાના સપનાનું ગુજરાત બનાવવા નીકળ્યો છે, જે ગુજરાત શિક્ષિત હશે, કોઈ બાળક શિક્ષણથી વંચિત નહીં હોય. એ ગુજરાત સમૃદ્ધ હશે, ચાહે ખેડૂત હોય કે નાનો વેપારી હોય, શાંતિથી પોતાનો કામ ધંધો કરતો હશે. એવું સમૃદ્ધ ગુજરાતનું સપનું લઈને નીકળ્યા છીએ. એ ગુજરાતમાં શોષણ નહીં હોય, ફિક્સ પગારના નામે, આઉટસોર્સિંગના નામે, કોન્ટ્રાક્ટના નામે કોઈનું શોષણ નહીં થાય એવું ગુજરાત બનાવવા અમે નીકળ્યા છીએ. અને અમારે સલામત ગુજરાત બનાવવું છે, જ્યાં નોંધાયેલા ગુનાઓ પ્રમાણે રોજ 5-6 બેન દીકરીઓ ઉપર બળાત્કારની ઘટનાઓ બનતી હોય એવું અસલામત ગુજરાત અમને ખપતું નથી. એટલા માટે ગામ અને ઘર પરિવાર તમારે પણ છે, અમારે પણ છે, ગોપાલભાઈને પણ છે, ઈસુદાનભાઈને પણ છે, હેમંતભાઈને પણ છે. છતાં બધું છોડીને નીકળ્યા છીએ, ગામડે ગામડે ફરીએ છીએ, સભાઓ કરીએ છીએ. ગુજરાતના મતદારને જગાડવો છે. અમારે શાંત, સલામત, શિક્ષિત અને સમૃદ્ધ ગુજરાત બનાવવું છે. અને એમાં તમારું બધાનું યોગદાન જોઈએ છે. જ્યાં તમે છો, જે સ્થિતિમાં છો, ત્યાં દરેક મતદાર સુધી આ વાત પહોંચાડો. આપણા મતની કિંમત સમજો. આપણો મત અમૂલ્ય છે, કિંમતી છે અને પવિત્ર છે. કારણ કે અનેકોના લોહીથી સિંચાયેલો આ મત મળેલો છે, એને વેડપશો નહીં. અંતમાં ફરીથી એકવાર પૂરી તાકાતથી જય ઘોષ કરીને હું મારી વાત પૂરી કરીશ. ભારત માતા કી જય જય.